થરાદ ખાતે 2000 ગરમ ધાબળાનું સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના વર્ગ હસ્તે વિતરણ કરાયું હતું। થરાદ ખાતે આવેલ ધરણીધર ટિમ્બર લાટીમાં 2000 ગરમ ધાબળા અને સાથે 20 રૂપિયા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકાર વધુ હોવાને કારણે જરૂરિયાતમંદ લોકોને 2000 ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય પ્રજ્ઞભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા 500 ધાબળા, ડીડી રાજપૂત દ્વારા 500 ધાબળા, રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા 500 ધાબળા, થરાદ સરદાર સેના દ્વારા 500 ધાબળા આપવામાં આવ્યા। શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું, જેમાં પરમ પૂજ્ય પ્રજ્ઞભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ, નાગરવન બાપુ, કરબુણ સંત શ્રી રામ લખનદાસ બાપુ, ચારડા સંત શ્રી અંકિતપુરી બાપુ, ભાપી રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, નડેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રથુસિંહ રાજપૂત, ડોક્ટર મહેશદાન ગઢવી, સવાઈજી રાજપૂત, ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ દિવ્ય મિસ્ત્રી, થરાદ। સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી આશ્રમ વાળા બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે। ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો, ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે। ગરીબ પરિવારો, જરૂરતમંદ પરિવારોને અત્યારે અંદાજે 2000 જેટલા ધાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે। બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે એ અત્યારે બાપુના હસ્તે થરાદ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે, એનો લાભ લેવા માટે અત્યારે પધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે। परम पूज्य पद्मभूषण स्वामी सच्चिदानंद बापू मारे नर्मदा परिक्रमा गंगा थाळी निमित्ते गई काले चारड़ा पधार्या था અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો એ પણ અંદાજે 8 થી 10,000 લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો। ત્યારબાદ આજે થરાદ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સવાઈભાઈની લાટીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે। આ ધાબળા કુલ 2000 નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી 500 ધાબળા અંજુફુઈ તરફથી, 500 ડીડી રાજપૂત તરફથી, 500 જે બાપુની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે તેના તરફથી અને 500 ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી, એમ કુલ 2000 ધાબળા અત્યારે જરૂરિયાતમંદોને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે।